બનાસકાંઠાના વાવ તાલુકાના લાલપુરા ગામમાંથી ચાંદીપુરા વાયરસની શંકાસ્પદ અસરનો એક ગંભીર મામલો સામે આવ્યો છે। 4 વર્ષની બાળકી મીનાબેન ફુલવાદીનું પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે। બાળકીને છેલ્લા 4 દિવસથી તાવની તકલીફ હતી। આરોગ્ય વિભાગે ચાંદીપુરાની શંકા વ્યક્ત કરી તપાસ શરૂ કરી છે અને લોકોને ગભરાવવાના બદલે સાવચેતી રાખવા માટે અપીલ કરી છે। ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં તાવ કે અન્ય શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક ધોરણે આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા માટે સૂચના આપવામાં આવી છે। સાથે સાથે આજુબાજુમાં જે પણ મચ્છર ઉત્પત્તિ સ્થાનો છે આ વાયરસ મોટાભાગે કાચા ઘરની દિવાલોમાં રહેતો હોય છે। સેન્ટ્રાય જે આપણે એની માખી છે તે મોટાભાગે કાચા ઘરની દિવાલોમાં તેમજ લીંપણવાળા ઘરોમાં તેમજ જાડી ઝાંખરા ટાઈપના વિસ્તારમાં વધુ રહેતો હોય છે। એટલે આપણા આજુબાજુના જે પણ આ પ્રકારના ઘરો છે તેમાં લીંપણો આપણે પુરાવીએ તેમજ બાળકોને પૂરા કપડાં પહેરાવીએ જેથી કરીને બાળકોને કરડે નહીં અને આની સાવચેતી જ આનો એક મોટો બચાવ હોય છે। સાથે સાથે આજુબાજુમાં જે પણ મચ્છર ઉત્પત્તિ સ્થાનો છે આ વાયરસ મોટાભાગે કાચા ઘરની દિવાલોમાં રહેતો હોય છે।